નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. થોડા ઘણા વખતથી ગુજરાતમાં યંગસ્ટર્સમાં હાર્ટ એટેક્સના બનાવોની સંખ્યા ખૂબ વધી છે અને ઘણા મૃત્યુ પણ પામ્યા છે. આ વિષય ઉપર વાત કરવા માટે આજે આપણી જોડે છે ડૉક્ટર તેજસ પટેલ. પદ્મભૂષણ એનાયત કરવામાં આવેલું છે એમને. તેઓ જાણીતા કાર્ડિયોલોજિસ્ટ છે. સ્વાગત છે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં સર આપનું. સર, શું કારણ છે કે ગુજરાતમાં આટલા બધા હાર્ટ એટેકના કેસીસ અને એ પણ યંગસ્ટર્સમાં જોવા મળે છે? આ બહુ ચિંતા ઉપજાવી વાત છે, એમાં કોઈ શંકા નથી. અને આ વસ્તુ હું પહેલા બી અમુક ઇન્ટરવ્યુઝમાં કહી ચૂક્યો છું. અને કે આખું જે કહેવાય ને કે પેટર્ન બદલાઈ રહી છે. તમને હું ઉદાહરણ આપું કે હું જ્યારે મેડિકલ સ્ટુડન્ટ તરીકે 1980માં જોઈન થયો બીજે મેડિકલમાં, એ વખતે 80 to 85 MBBS દરમિયાન અમે 60 વર્ષથી નીચેના માણસ કોઈ હાર્ટ એટેક લઈને આવે ને તો નવાઈ લાગતી, કારણ બહુ યંગ એજમાં આવી ગયા. રાઈટ. અને એ પેટર્ન મેં MD કર્યું અને DM કર્યું 91માં, પછી હું કાર્ડિયોલોજિસ્ટ થયો. ત્યાં સુધીમાં ચેન્જ થવા માંડી, 50ની નીચે વાળા જોવા માંડ્યા. ઓકે. અને જે 91 થી 2000નો જે દસકો હતો ને, એમાં ધીરે ધીરે વધુ ને વધુ 45 વાળા અને 40-45 ની વચ્ચે વાળા એવા પેશન્ટ આવે. 2000 થી 2010માં એનાથી નીચે ગયું. અને 2010 પછી તો અત્યારે કોઈ પેટર્ન જેવું રહ્યું જ નથી. 80 વર્ષના બુઝુર્ગ બી હાર્ટ એટેક લઈને આવે છે. 24 વર્ષનો યંગ જેન્ટલમેન કે 30 વર્ષની યંગ લેડી બી હાર્ટ એટેક લઈને આવે છે. કશું. અને ગરીબ ઘરના માણસ બી આવે છે, મિડલ ક્લાસના બી આવે છે, એફ્લુઅન્ટ ક્લાસ બી આવે છે. એટલે આ બધા સાથે હવે આને કોઈ લેવા દેવા નથી રહી. એ બહુ ડિસ્ટર્બિંગ વસ્તુ છે. ઓકે. અને આના શું કારણો હોઈ શકે કે આટલા સંખ્યામાં કેસો જોવા મળે છે? આ અઘરો સવાલ છે, પણ જે મારી સમજણ છે, આ હું મારો પર્સનલ ઓપિનિયન છે કે અત્યારની જનરેશનમાં બીજી અવેરનેસ ઘણી બધી છે. યંગ જનરેશન જુઓ તો તે નિયમિત કસરતમાં માને છે, જીમ કલ્ચર છે. અને ઘણા લોકો કસરત માટે ઝુમ્બા ડાન્સ આ તે કરીને કેલરીઝ બાળે છે, કંઈનું કંઈ કરે છે, સ્વિમિંગ કરે છે અને જાત જાતનું કાર્ડિયો, વેઇટ ટ્રેનિંગ, કોમ્બિનેશન. એટલે લોકો ઘણો બધો ટાઈમ આપે છે. અને એ ખાલી યંગ જનરેશન ને, ઇવન મિડલ ક્લાસમાં ને એમાં તમે બધા ગાર્ડન્સ જુઓ સવારના બધા ભરેલા હોય. એટલે એ વસ્તુ તો સારી રહી છે. જે આપણે જ્યારે યંગ હતા કે આપણે જ્યારે ચાઇલ્ડ હતા કે સ્કૂલ ગોઈંગ હતા ત્યારે આ વસ્તુ બહુ હતી નહીં. અને એવું કોઈ ફોર્મેટેડ કલ્ચર એક્સરસાઇઝનું હતું નહીં. ખાલી જે આઉટડોર એક્ટિવિટીમાં જ રમતો રમી આ તેને જ આપણે એક્સરસાઇઝ ગણતા હતા. એટલે એ સારું થયું છે. પણ એની સામે તમે જુઓ કે આ તકલીફો વધી છે. એ વધવાનું કારણ મને એક મેજર રિસ્ક ફેક્ટર એ લાગે છે કે પિયર પ્રેશર ઓફ પરફોર્મન્સ. દરેક લેવલે માણસ સ્ટ્રેસમાં જીવે. અને દરેક સ્ટ્રેટાના માણસ, ગરીબ માણસ રેકડી વાળો હોય કે નાની ચાની લારી હોય એની, કે રિક્ષા ચલાવતા હોય કે AMTS ના ડ્રાઈવર હોય, કંડક્ટર હોય, કે કોઈ મિડલ ક્લાસનો જોબ કરવા વાળા માણસ હોય, કે કોઈ નાનો બિઝનેસમેન હોય, કોઈ મોટો હોય, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય, ડોક્ટર હોય કે પત્રકાર હોય. આપણે સવારે ઉઠીએ ત્યારથી જ આપણી લાઈફમાં એક બહુ જ પ્રેશર હોય છે અને બહુ સ્ટ્રેસ હોય. ને એના કારણે જે બેડ હોર્મોન્સ બોડીમાં બને છે એ કોન્સ્ટન્ટલી તમારા હાર્ટને અને આર્ટરીઝને ઇરિટેટ કરે. અને એના કારણે આ પ્રોસેસ કદાચ વધારે ઝડપથી એનહાન્સ થઈ રહી છે. એ એક કારણ છે. બીજું કે ખાવા પીવામાં બી અત્યારના લોકોની સમજણ ઘણી વધી ગઈ છે, યંગ જનરેશનની બધા. કારણ કે ઇન્ફોર્મેશન ખૂબ છે બધા પાસે કે ભાઈ આ ફૂડ ખવાય ને ના ખવાય ને આમાં આટલું જ કેલરી લેવાય ને. લોકો જાત જાતનું ડાયટિશિયન, ન્યુટ્રિશનિસ્ટની એડવાઇસ લે છે. અને જે આપણા જમાનામાં બિલકુલ હતું નહીં, આપણે જ્યારે યંગ હતા ત્યારે કે ચાઇલ્ડ હતા ત્યારે. પણ આપણે એ વખતે એવું હતું કે નોર્મલી બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર આ 3 મીલ કોઈને કોઈ રીતે ઘરે હોમ કુક જ ખાતા હતા. વન્સ ઇન એ વાઇલ બહાર જતા હતા. જે અત્યારે બહાર જઈને ખાવાનું કલ્ચર બહુ વધ્યું છે. અને બીજું કે યંગ જનરેશન આમ બહુ હેલ્થ કોન્શિયસ છે, પણ ઇન્ડલ્જ કરે. એટલે કંઈક સરસ જુએ કે આ પીઝા અહીંયા સરસ મળે છે એટલે ત્યાં જઈને ખાઈ લે, કે કંઈક બીજી કંઈક સારી વસ્તુ આ તે.
આમાં એરેટેડ ડ્રિંક લાવો, આપણે કોકા કોલા પીએ, આ કરીએ તે કરીએ, આમાં ટ્રાન્સ ફેટ અને સિમ્પલ સુગર જે સૌથી વધારે નુકસાન હૃદયને નળીઓને કરે, જી એ બે વધારે તમે અનનોઈંગલી કન્ઝ્યુમ કરી લો છો, ઓકે અને આ બધી અસરો થઈ રહી છે. કયું તેલ વાપર્યું, શું કર્યું, આ તે આ કોઈ કશી આપણને ખબર નથી. પેલામાં તો વી વર એશ્યોર્ડ કે આપણે આપણા ઘરની ઘરનું વસ્તુ ખાવાનું ખાઈએ. ખાઈ રહ્યા છે. સ્મોકિંગનો ઇન્સિડન્સ આમ તમે જુઓ ને તો મેલની અંદર ઓછો થયો છે, પણ ઇટ ઇઝ અ વેરી ડિસ્ટર્બિંગ ફિનોમિનન કે ફિમેલની અંદર અને યંગ ફિમેલમાં ઇન્સિડન્સ બહુ વધતો જોવા મળે. અને આ વસ્તુ બી બહુ જ ખરાબ છે, અને એના કારણે ફિમેલ હાર્ટ એટેકના કેસીસ બી પહેલા તો એવું હતું કે ભાઈ મેનોપોઝ પહેલા કોઈ હાર્ટ એટેક લઈને આવે જ જી નહીં, બાય જી એન્ડ લાર્જ કોઈ જી લેડી. હવે અત્યારે 30-35 વર્ષની જોબ કરતી અને બહુ હાઈ પ્રોફાઇલ કામ કરતી છોકરી બી આવે ત્યારે દુઃખ થાય આપણને. અને ઓકે. હિસ્ટ્રી લઈએ તો આ હિસ્ટ્રી બાય એન્ડ લાર્જ મળે છે. સો ડોક્ટર, આ હાર્ટ એટેકના કેસીસ ગુજરાતમાં જેમ છે એમ ઇન્ડિયામાં બીજા રાજ્યોમાં પણ આવા જ રીતે આવી રહ્યા છે. એક્રોસ ધ બોર્ડ બધે જ આ છે. અને આ બધા રાજ્યોમાં અમે અમારા કાર્ડિયોલોજીના પિયર્સ સાથે અમે ડિસ્કસ કરીએ છીએ, બધે આ જ પરિસ્થિતિ છે. આ ભારત પૂરતું મર્યાદિત નથી, સાઉથ એશિયા પૂરતું નથી, એશિયા પૂરતું નથી, એક્રોસ ધ ગ્લોબ અત્યારે આ પરિસ્થિતિ સો છે. આ એક ડરી જવા વાળી વાત છે, એલાર્મિંગ ફેક્ટર છે. મને એવું લાગે છે કે સમથિંગ નીડ્સ ટુ બી ડન in a very very systematic and formatted manner, and that has to be આખો અવેરનેસ પ્રોગ્રામ, લાઈફસ્ટાઈલ પ્રોગ્રામ, જી આ બધા ઉપર બહુ જ બોમ્બાર્ડિંગ લોકો ઉપર કરવાની જરૂર છે. કારણ કે દવાઓ, ટ્રીટમેન્ટ આ બધું સારું છે, એટલે સરેરાશ આયુષ્ય તો બધાનું ઘણું વધી ગયું છે, પણ આ બધા પ્રોબ્લેમમાં તમારી લાઈફની ક્વોલિટી તો તમે બગાડી જ નાખો છો. અને ડોક્ટર, હાર્ટ એટેકના લક્ષણો કયા હોય છે? અમુક હોય છે કે ચેસ્ટ પેન થાય કે એસિડિટી થાય, એ સિવાય કયા અજુગતા લક્ષણો છે કે જેને ખાસ ધ્યાન આપવાની જરૂર છે? ક્લાસિક જે લક્ષણો છે એમાં તો સેન્ટ્રલ ચેસ્ટ પેઇન કે પ્રિકોર્ડિયલ જી ચેસ્ટ પેઇન જે છાતી ઉપર જી થાય, અને એટલું ખરાબ કે જાણે કોઈ છાતી ઉપર તમારી બેસીને દબાવતું હોય, એટલે એ જી બહુ ખરાબ ફિલિંગ છે. જી એ હોય, પણ અનફોર્ચ્યુનેટલી અત્યારે એવા ક્લાસિક પ્રેઝન્ટેશન બી ઓછા થતા જાય છે, ઓકે. અને વિયર્ડ પ્રેઝન્ટેશન. એમાં ડાયાબિટીસ હોય એટલે તો આખું પ્રેઝન્ટેશન 10માંથી 2 કે 3 જ જણનું ક્લાસિક હોય. કોક કેક મને ખાલી પરસેવો થયો, કોક કેક મને સહેજ ગભરામણ લાગી, કોક કેક મને કશું નથી, એસિડિટી થાય છે, કોક કેક મને બેકમાં દુખે છે, ડાબા શોલ્ડરનો દુખાવો થાય છે, કોક કેક કોણીમાં દુખ્યું, કોઈ કહે કે હું ચાલું છું ને તો સારું દાંત દુખે છે, તો હું ડેન્ટિસ્ટને બતાવવા છું, કોક કે મારું ગળું દુખે છે, ENT ને બતાવે છે. પણ આ બધા પ્રેઝન્ટેશન હાર્ટ એટેકના કે એન્જાઇનાના હવે આવી રહ્યા છે. ઓકે. આપની પાસેથી એ સમજવું છે કે ઘણી વખત ખૂબ બધા બ્લોકેજીસ હોય તે છતાં માણસ સર્વાઈવ થઈ જાય છે, અને ઘણા કેસમાં તરત જ માણસનું મૃત્યુ થઈ જાય છે. શું છે, કંઈક ડિફરન્સ હોય છે એ ટાઈપ ઓફ હાર્ટ યંગ એટેકમાં? માણસમાં મેજર હાર્ટ એટેક મુખ્ય નળીનો આવે ને, જી એમાં સૌથી વધારે નુકસાન એટલે થાય કે બધી નળીઓ ચોખ્ખી હોય અને એક જ નળી બંધ થઈ હોય, જી એટલે તરત બંધ થઈ હોય એટલે કુદરતી બાયપાસ બનાવવાનો રસ્તો જલ્દી ના મળે, ઓકે. અને એટલા માટે હાર્ટનો મસલ પરમેનન્ટ ડેમેજ થાય. હવે જેમ ઉંમર વધતી જાય એમ નાના મોટા બ્લોકેજીસ બધી નળીઓમાં ધીમે ધીમે ડેવલપ થાય. એના પૈકી કુદરતની મિકેનિઝમ છે કે વચ્ચેથી બાયપાસ કુદરતી ડાયવર્ઝન આપે બ્લડને, એ બધું થયેલું હોય. અને બ્લોક 40-50% વાળો બ્લોક જ્યારે અંદર ફાટીને હાર્ટ એટલે એ નળી બંધ કરીને હાર્ટ એટેક આવે ને, એમાં ડિઝાસ્ટર બહુ હોય, એમાં કોઈ દિવસ બાયપાસ થયેલું ના હોય, કુદરતી બાયપાસ. ઓકે. 80-70-90% વાળો બ્લોકમાં આવું થયું હોય તો ઓલરેડી પેશન્ટને નેચરલ બાયપાસ ડેવલપ થયા હોય, એટલે એવા 3 નળીઓમાં ગરબડ આ તે બધું હોય ને, એ લોકોના હાર્ટ એટેકમાં બચવાના ચાન્સ વધારે, ઓકે. અને નુકસાન પ્રમાણમાં ઓછું. જી, આપની દ્રષ્ટિએ કોઈ વ્યક્તિએ કયા ટેસ્ટ કરાવવા જોઈએ જેથી કરીને એને ખબર પડે કે એનું હાર્ટ હેલ્ધી છે? તકલીફ ના હોય તો તોય 40 વર્ષ પછી એકાદ વખત રેગ્યુલર તમારે તમારો કાર્ડિયોગ્રામ, ઇકો, રેગ્યુલર ચેકઅપ તમારા ડોક્ટર જોડે કરાવી લેવાનું. લાગે તો ટ્રેડમિલ કરાવવાનું, અને એ બધું નોર્મલ હોય, અને બીજા કોઈ મેજર રિસ્ક ફેક્ટર ફેમિલીમાં ના હોય, તમને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર ના હોય, આ તે સ્મોકિંગ ના કરતા હોય, એક્સરસાઇઝ કરતા હો, તો પછી દર વર્ષે બી ના કરાવો ને 2-3 વર્ષે કરાવો તો ચાલે.
ઓકે. પણ રિસ્ક ફેક્ટર વધારે હોય તો વર્ષમાં એક વખત રેગ્યુલર ચેકઅપ કરાવી લેવાના, અને વધારે રિસ્ક ફેક્ટર હોય ને અમુક ઉંમર પછી તો હું કહું છું કે કોરોનરી કેલ્શિયમ સ્કોર બી કરાવી લેવો. એમાં છે બહુ 15 મિનિટની બેઝિક ટેસ્ટ છે, એમાં કેલ્શિયમ સ્કોર બહુ વધારે હોય તો આપણે રિઝનેબલ સર્ટનિટીથી કહી શકીએ કે ભાઈ ગડબડ નીકળવાના ચાન્સ છે. જી. અને કેલ્શિયમ સ્કોર 0 હોય તો તમે એને ખભો થાબડીને કહી શકો કે ભાઈ તારામાં કોઈ બી ગડબડ થવાના ચાન્સ આગલા 5 વર્ષમાં 1001 છે. એટલે ચિંતા નથી, આ ડેટા છે. જી. એટલે આના ઉપર બેઝિક ઉપર પકડીને, અને કોલેસ્ટ્રોલ આ તે બધું કરેલું હોય અને ધારો કે વધારે આવતું હોય તો એના પ્રિકોશન બી લઈ શકાય, એની દવા તે જે ચાલુ કરવાનું એ કંટ્રોલમાં રાખી અને બ્લોકની પ્રોસેસ વધતી અટકાઈ શકે. ડોક્ટર, કોવિડે લંગ્સને સૌથી વધારે અફેક્ટ કરી હતી, પણ હાર્ટને કેટલા અંશે અફેક્ટ કર્યું છે? આ બહુ સારો સવાલ છે, કારણ કે કોવિડ ટાઈમમાં એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં અમારી ટીમ ને અમારો હોસ્પિટલ સ્ટાફ કોન્સ્ટન્ટલી વી હેવ ટ્રીટેડ જી. બધા હાર્ટના પેશન્ટો. ઓકે. કોવિડ સાથે વાળા હાર્ટને બી આઇસોલેશન સાથે અમે હાર્ટ એટેકમાં કામ કરતા હતા, અને કોવિડ વગરના હોય ને હાર્ટ એટેક આવે એ લોકો અહીંયા પ્રિફર કરતા હતા આવવાનું, કારણ કે આ હોસ્પિટલ ક્લીન હોસ્પિટલ હતી અધરવાઇઝ. તો એ વખતે અમે જોતા હતા કે યંગ છોકરાઓ જે હાર્ટ એટેક લઈને આવે ને એની હિસ્ટ્રી લઈએ ને તો ઘણા બધામાં કોવિડ થયો હોય એના 3 થી 6 અઠવાડિયામાં ઘરે ડિસ્ચાર્જ થયા પછી રહેતા હોય, બધું સરસ ચાલતું હોય, હાર્ટ એટેક આવ્યો હોય. એન્જિયોગ્રાફી કરો તો નળીઓ બધી ચોખ્ખી દેખાય, પણ એક જગ્યાએ લોહીનો ગઠ્ઠો આર્ટરીમાં હોય ને એ સીઝ કરી દીધું હોય બ્લડ, અને હાર્ટ એટેક આવે એટલે એ લોહીનો ગઠ્ઠો સાફ કરીએ એટલે બધું બરાબર. એટલે એ ચરબી જામવાની પ્રક્રિયા અને જે રેગ્યુલર પ્રોસેસ નથી, પણ કોવિડની પોતાની પ્રોસેસ, થ્રોમ્બસ ફોર્મેશન જે ફેફસામાં થતું હતું એવી રીતે અહીંયા સ્પોન્ટેનિયસ થ્રોમ્બસ ફોર્મેશન થતું હતું એવું મને લાગે. જી. આપ તમારા હાર્ટને કઈ રીતે હેલ્ધી રાખો છો અને બીજાને શું રેકમેન્ડ કરો છો? એટલે હું જે મારા દર્દીઓને સલાહ આપું છું એનું હું પાલન કરું છું. જી. શરીર માટે હું હંમેશા 1 કલાક આપું છું, 365 માંથી 300 દિવસ હું રેગ્યુલર એક્સરસાઇઝ કરું છું. જી. અને મિક્સ ટાઈપની કાર્ડિયો કરું, વેઇટ ટ્રેનિંગ કરું, મારા શેડ્યુલ હોય. અને એ ઉપરાંત લગભગ 2 કલાક જેટલું હું મેડિટેશન, ધ્યાનની પ્રેક્ટિસ કરું છું. કેટલા વર્ષથી પેટર્ન ફોલો કરો છો આપ? એક્સરસાઇઝ તો ચાઇલ્ડહુડ થી હું કરતો હતો, મારા ફાધરે મને ટેવ પાડેલી એટલે હું કરતો હતો, પણ હવે બહુ ફોર્મેટેડ વેમાં છેલ્લા 20-25 વર્ષથી કરું છું. સમય મળી રહે છે? સમય 24 કલાક તો બહુ લાંબો સમય છે, એમાં બધું જ થઈ શકે. અને બિઝીએસ્ટ પીપલ હેવ મેક્સિમમ ટાઈમ ફોર ધેમસેલ્વ્સ. આ વાક્ય મેં કોઈ બહુ મોટા માણસનું વાંચેલું અને આ વસ્તુ મારા મગજમાં બેઠી હતી કે ના વાત બરાબર છે, કે તમારી પાસે ટાઈમ નથી એવું બહાનું તો કાઢવું જ નહીં, ટાઈમ તો કાઢવો હોય તો નીકળે જ. ઓકે. ડોક્ટર, નોર્મલી આપણે ઘરની બહાર સ્ટેપ આઉટ થઈએ તો એન્શ્યોર કરીએ છીએ કે આપણે મોબાઈલ લઈને નીકળીએ. તમારી દ્રષ્ટિએ કોઈ એક દવા છે કે જે લોકોએ, જે રીતના નંબર ઓફ કેસીસ વધી રહ્યા છે એટલે આ સવાલ છે, એવી કોઈ એક દવા ખરી કે જે સાથે લઈને રાખવી જોઈએ? એટલે બિલકુલ નોર્મલ માણસ ના રાખે તો કોઈ વાંધો નથી, પણ હાઈ રિસ્ક હોય કાં તો ઓલરેડી અંદર સર્ક્યુલેશનમાં પ્રોબ્લેમ ડોક્યુમેન્ટ થયો હોય એ વ્યક્તિએ, લોકોને એવું હોય કે સોર્બિટ્રેટથી મારો જીવ બચશે, પણ સોર્બિટ્રેટથી જીવ ના બચે, એનાથી ખાલી દુખાવો ઓછો થાય. ઓકે. જીવ બચાવવા માટે તમે જુઓ ને તો ડિસ્પ્રિન, સોલ્યુબલ ડિસ્પ્રિન તમારે રાખવી જોઈએ, લોહી પાતળું કરવાની દવા. એટલે આવું લાગે હાર્ટનો પોતે પેશન્ટ હોય આવું 5, 7, 10 મિનિટ સુધી થયું તો પહેલું કામ જ્યાં હોય ત્યાં પાણી લઈ ગ્લાસમાં, એમાં ડિસ્પ્રિન નાખો એટલે એની મેથે સોલ્યુબલ હોય ઓગળી જાય, પી જાઓ. એટલે એની ઇફેક્ટ તરત આવે, પછી તરત ડોક્ટરને બતાવી. તો એટલો સમય મળી રહે છે એ દર્દીને કે ચાન્સીસ મેજર કેટાસ્ટ્રોફી થવાના ચાન્સ ઘટાડી આપે. જી. થેન્ક યુ ડોક્ટર તેજસ પટેલ અમારી જોડે વાત કરવા બદલ. વાઇબ્સ ઓફ ઇન્ડિયાને સબસ્ક્રાઇબ કરતા રહેજો ફોર મોર સચ ઇન્ટરવ્યુઝ. થેન્ક યુ.